ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું। મીડિયા સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। જૂના કાયદાઓનો સહારો લઈ પોલીસ અને તંત્રના બળે ખેડૂતો પર દબાણ કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। તેમજ સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગતના આક્ષેપ સાથે કંપનીઓના નફા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ થતો હોવાનો દાવો કર્યો હતો। ગઢવીએ ખેડૂતોની જમીનના બજાર ભાવના 4 ગણા વળતર આપવાની માંગ પણ કરી હતી। ઉપરાંત 25 વર્ષ સુધી વીજ લાઇન રહેવાની હોવાથી ભવિષ્યની કિંમતને ધ્યાનમાં લઈ વળતર ચૂકવવા તથા ખેડૂતોને માસિક ભાડું તથા કંપનીના નફામાં હિસ્સો આપવાની માંગ કરી હતી। ચેતર વસાવા અને મનસુખ વસાવા મુદ્દે પણ ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા। તેમણે ચેતર વસાવાને ષડયંત્રપૂર્વક જેલમાં ધકેલ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને મનસુખ વસાવા માત્ર દેખાડો કરતા હોવાની ટિપ્પણી કરી હતી। અંતે ગઢવીએ ખેડૂતો અને જનતાને એક થવાની અપીલ કરી હતી અને ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટી લાઠીઓ ખાવા તથા જેલ જવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું। તમે વિચાર કરો, સરકાર અત્યારે બેફામપણે કંપનીઓ સાથે મળીને ખેડૂતની મા સમાન એક માત્ર જમીન રહી છે એનું આવકનું સાધન, એના ઉપર ખેડૂતની સહમતિ વગર, ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, ખેડૂતો સાથે વાતચીતો કરવા વગર જે હાઈ ટેન્શનનો લાઈનો નાખે છે, જેના વિરોધમાં આજે સંમેલન યોજાયું હતું। ઘણા ખેડૂતો સાથે વાત કરી, એમનો મત છે કે કંપનીના માણસો કે પોલીસ હોય કે સરકારના માણસો, જ્યાં સુધી અમે સહમત ન થઈએ વળતર મામલે ત્યાં સુધી એના ખેતરમાં પગ ન મૂકવો જોઈએ। ત્યારે આ લોકો અંગ્રેજોનો કાયદો લાવીને દેખાડીને એ લોકો બળજબરીપૂર્વક તંત્રને આગળ કરીને કંપનીઓની દલાલી કરે છે। સરકાર, ભાજપ સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ શરમની વાત છે। ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યું એને ભાજપે ખોટી રીતે જેલમાં નાખ્યું છે। અંબાજીથી ઉમરગામ સુધી મારો આદિવાસી સમાજનો બદલો લેશે। આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી। આ ભાજપની કોઈ ઓકાત નથી કે મારા આદિવાસી સમાજને ઝુકાવી દે। બીજું કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજનો હીરો ટૂંક સમયમાં કદાચ બની શકે કે આજે અથવા તો થોડા દિવસમાં જ ચેતરભાઈ વસાવા બહાર આવી જશે અને ભાજપની તાકાત નથી કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને ઝુકાવી શકે। સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા। જો લડી રહ્યા હોય તો ચેતરભાઈની જેમ જેલમાં હોય, જેલમાં નથી। જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી ચેતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકે।